આજના વ્યાખ્યાનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગત વ્યાખ્યાનની વાત જે છે એ થોડી આગળ વધારીશું. ગત વ્યાખ્યાનની અંદર આપણે સામાજિક સંશોધન એટલે રિસર્ચના વિભિન્ન જે સોપાનો છે એની વાત કરી, અને એમાં એ વાતની જાણકારી પ્રાપ્ત કરી કે કોઈ એક રિસર્ચર જ્યારે રિસર્ચ કરવાનો વિચારે છે ત્યારે એને વિભિન્ન પ્રકારની પ્રક્રિયામાંથી એ પસાર થવાનું હોય છે, અને જટિલ પ્રક્રિયા છે એવું પણ આપણે રિસર્ચ આર કોમ્પ્લેક્સ, એટલે એ આખી જટિલતાને સમજવા માટે અને પેલો વૈજ્ઞાનિક સાહસની આખી વાત આપણે કરીએ કે ભાઈ તો એ વૈજ્ઞાનિક સાહસ કઈ રીતે છે અને એઝ અ રિસર્ચર આપણે કઈ કઈ બાબતની કાળજી લેવી જોઈએ, વિશેષ કરીને જ્યારે ક્વોલિટેટિવ આપણે રિસર્ચ જ્યારે કરવું છે તો એમાં આપણે મહત્વની કહી શકાય કેટલીક બાબતોની કાળજી લેવાની હોય છે. તો એની વિગતે વાત એ આપણે ગત વ્યાખ્યાનમાં વાત કરી. મિત્રો, આજે જે વાત આપણે કરવી છે એને જ અનુસંધાને આપણે મૂળ વાત રિસર્ચની જ કરી રહ્યા છીએ. તો એક બીજા મુદ્દા પર વિશેષ આપણે અહીંયા ફોકસ થવું છે આજે, એ તે છે ધ એમ્સ એન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ રિસર્ચ. આપણે આજની સુધી જે વાત સમજવાનો પ્રયત્ન કર્યો તે વોટ ઇઝ રિસર્ચ અને વિચ આર ધ સ્ટેપ્સ ઓફ રિસર્ચ. આજે જે વાત કરવી છે તે કે ભાઈ એને શું હેતુઓ છે, અને સમાજની અંદર આપણે એને બૃહદ અર્થમાં લઈએ, નોટ ઓનલી પર્ટિક્યુલર કન્ટ્રી એન્ડ પર્ટિક્યુલર એરિયા, પણ બૃહદ સમાજની અંદર એની શું ઉપયોગિતા છે, અને વાત છેલ્લે પછી આપણે આપણા સમાજના અનુસંધાને કે ઇન્ડિયન પર્સપેક્ટિવમાં આ રિસર્ચનું શું મૂલ્ય છે એને એ વાત આમાં આપણે કરીશું. તો આજે જે વાત મારે કરવી છે તે ભાઈ સામાજિક સંશોધનના વિભિન્ન હેતુ. મિત્રો, અગાઉ પણ આપણે રિસર્ચ ડિઝાઇનના અનુસંધાને વાત કરી હતી કે જ્યારે કોઈ એક રિસર્ચ ડિઝાઇન આપણે તૈયાર કરીએ છીએ તો એ રિસર્ચ ડિઝાઇનની અંદર આપણા હેતુઓનું સ્પષ્ટીકરણ એમાં કરવાનું હોય છે કે તમારો જે રિસર્ચ છે એ કયા હેતુને ધ્યાનમાં લઈને કરવામાં આવતું હોય છે. મુખ્યત્વે આમ જોતું આવ્યું કે ભાઈ જે કંઈ આ સંશોધનો થાય છે એ સંશોધનો મુખ્યત્વે ત્રણેક પ્રકારના હેતુઓ એ ધરાવતા હોય છે. વિશેષ કરીને આમ તો અલગ અલગ હેતુઓ હોઈ શકે, પણ મુખ્યત્વે જો એરિયા જે કહી શકીએ એ ત્રણ એરિયા આપણને જોવા મળે છે. સૌ પ્રથમ જે વસ્તુ જે છે કે ભાઈ સંશોધનનો હેતુ એ નવી હકીકતોની શોધ કરવા સ્વરૂપે હોય છે. આ ધ ફર્સ્ટ એમ કે કોઈ પણ સંશોધન ને આપણે શા માટે હાથ ધરીએ છીએ કે આપણે કોઈ એક ઘટના, કોઈ એક પરિસ્થિતિ કે સમાજના કોઈ એક પાસાને લગતી હકીકતોનું આપણે શું કરવું છે? સ્પષ્ટીકરણ. આપણે અગાઉ વ્યાખ્યામાં પણ કહ્યું હતું કે સંશોધન એટલે સામાન્ય રીતે એની શાબ્દિક જે વ્યાખ્યા જે શું છે કે પ્રવર્તમાન જ્ઞાનમાં વૃદ્ધિ કરતું મૌલિક પ્રદાન. એ મૌલિક પ્રદાન એ જુદા જુદા પ્રકારનું હોઈ શકે. એમાં એક મુદ્દો આ કહ્યો હતો કે જે નવું પ્રદાન જે છે તમારું, એ પ્રદાન એ હકીકતોની શોધ સ્વરૂપનું પણ હોઈ શકે, જૂની હકીકતોની સ્પષ્ટીકરણને લગતું પણ હોઈ શકે. એટલે એક નંબર જે છે એ છે કે ભાઈ હકીકતોની શોધ અને ચકાસણી એ કોઈ પણ સંશોધનનો એક હેતુ હોવો જોઈએ. કઈ રીતે એને આપણે આ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીએ. સમજો કે હું એક આપણે શાબ્દિક અર્થ લઈએ કે આજે સમાજશાસ્ત્રના એક વિષયની સંદર્ભમાં આપણે વાત કરવી હોય એના વિકાસની પ્રક્રિયાની, તો આપણને વિચાર આવે કે ક્યાં 1838માં સમાજશાસ્ત્રના વિજ્ઞાનનો પ્રાદુર્ભાવ થવો, ફ્રાન્સની આખી જે વાત કરી આપણે કહું, એ આખી વાતને આજના સંદર્ભમાં આપણે જો મૂલવવાનો પ્રયત્ન કરીએ તો એક વિષય તરીકે સમાજશાસ્ત્ર, માત્ર સમાજશાસ્ત્રની જ આપણે વાત કરીએ, અન્ય સામાજિક કે પ્રાકૃતિક વિજ્ઞાનની વાત આપણે ન લઈએ, કેવળ સમાજશાસ્ત્રની વાત કરીએ તો સમાજશાસ્ત્રનો પોતાનો વિકાસ કેટલો બધો થયો છે. એટલે પેલી નાનકડા પેલા કહીએ કે નાનકડું વૃક્ષ વાવ્યું હોય અને એ વૃક્ષનો વડનું વૃક્ષ પછી મોટી બનિયન ટ્રી તરીકે ડેવલપ થાય, એ સ્થિતિ છે સોશિયોલોજી.
એટલે વિશાળ વડનું વૃક્ષ હોય અને અલગ અલગ પ્રકારની વડવાઈઓ અને ડાળીઓ અને બધું એમ કરીને ઘટાટુપ વૃક્ષ અને એનો વિસ્તાર વધતો જાય ક્રમશ, ઘેઘૂર જેને કહી શકાય. તો એ ઘેઘૂર વૃક્ષનો ઉપમા હું એટલા માટે આપું છું કે સમાજશાસ્ત્ર એઝ અ સાયન્સ, એઝ અ સોશિયલ સાયન્સ, વિભિન્ન પ્રકારની શાખાઓ પ્રશાખાઓ વડવાઈઓને કારણે તેને ઘેઘૂર લાગે છે આજે. એનું આ ઘેઘૂર થવું એ કોઈ અકસ્માત કે ચમત્કાર નથી. એની પાછળનું જે રાજ જે છે અથવા તો એની પાછળનું કોઈ કારણ જો હોય તો એ શું છે? રિસર્ચ. આપણે સમાજશાસ્ત્રની જ્યારે બહુ સામાન્ય વાત કરતા હતા ત્યારે એની વિશેષતાઓ કે એના સ્વરૂપની જ્યારે વાત માંડીએ છીએ ત્યારે આપણે જુદા જુદા એના લક્ષણો બતાવીએ છીએ. અને એમાંનું એક લક્ષણ આપણે બતાવીએ કે સમાજશાસ્ત્ર જે છે એ સંચયાત્મક વિજ્ઞાન છે. જેમ વિજ્ઞાનોમાં આપણે અમૂર્ત વિજ્ઞાન છે, શુદ્ધ છે, હકીકતલક્ષી છે, સામાન્યકરણ કરતું છે, બુદ્ધિગમ્ય છે, આ બધી જે વાત સમજાવીએ છીએ એની અંદર એક વાત આપણે ઉમેરીએ છીએ કે ભાઈ સમાજશાસ્ત્ર શું છે? સંચયાત્મક વિજ્ઞાન છે. એટલે સંચયાત્મકતાનો સાદો અર્થ શું નીકળે છે? ભાઈ જે વિજ્ઞાનના જ્ઞાનમાં ઉત્તરોત્તર વિકાસ થતો હોય, વધારો થતો હોય, વૃદ્ધિ થતી હોય, એવા વિજ્ઞાનને આપણે સંચયાત્મક વિજ્ઞાન કહીએ છીએ. સમાજશાસ્ત્રના જ્ઞાનમાં પણ ક્રમશઃ શું થતો જાય છે? વધારો. માટે થઈને આપણે એને સંચયાત્મક કહીએ છીએ. હવે આ સંચયાત્મકતા કઈ રીતે થાય છે? તો એમાં આ વસ્તુ આવે છે કે નવા નવા ખ્યાલોનું ઘડતર, નવી પદ્ધતિશાસ્ત્ર, નવા સિદ્ધાંતો, જૂના સિદ્ધાંતોનું સ્પષ્ટીકરણ, કાર્યકારણની સમજૂતી, આવા અનેક કારણોને લઈને જ્ઞાનમાં ક્રમશઃ વૃદ્ધિ થાય છે. અને વર્તમાન સમયમાં તો એ વધારો પ્રમાણ વધ્યું છે. આજે વૈશ્વિક સ્તરે જોઈએ તો સમાજશાસ્ત્રમાં કેટલો વિકાસ થઈ રહ્યો છે, નવાના ખ્યાલો. અને જેમ નવી ચેલેન્જ આવે છે અને ચેલેન્જ છે પ્યોરલી વિજ્ઞાનો માટે તો ચેલેન્જ જ મોટી વસ્તુ છે. જેટલા પ્રમાણમાં ચેલેન્જ વધુ એટલા પ્રમાણમાં વિજ્ઞાનનો વિકાસ વધુ. આજે પ્રાકૃતિક વિજ્ઞાનોનો વિકાસ થઈ રહ્યો છે અથવા તો કોઈ ચોક્કસ વિજ્ઞાન વધુ વિકાસની ગતિમાં ચાલી રહ્યું છે. ઓગસ્ટ કોમ્પની દ્રષ્ટિએ ગણીએ તો જે પ્રત્યક્ષવાદી સ્તરમાં જે વહેલું પહોંચે છે, તો જેનું વિષય વસ્તુ વધારે સરળ છે, જે અન્ય કરતાં ઓછું આધારિત છે, એ વિજ્ઞાન પ્રત્યક્ષ સ્તરમાં પહેલું પહોંચે છે. પણ એથી વિશેષ જે મહત્વની બાબત જે છે તે છે કે જે વિજ્ઞાનનું મહત્વ વધતું જાય છે અથવા તો એમાં નવી જે નવા પડકારો આવતા જાય છે, એ પડકારો પામતું વિકાસ વધુ પામે છે. આજે મેડિકલ સાયન્સની બાબતમાં આપણે જો કહેતા હોઈએ કે ભાઈ મેડિકલ સાયન્સ વધારે પ્રગતિ કરતું રહ્યું છે, તો એના મૂળમાં જો કોઈ હોય તો પડકારો છે. એ વિજ્ઞાનમાં જેટલી ચેલેન્જીસ વધુ આવે છે એ વિજ્ઞાન વધારે વિકસે છે. તો વર્તમાન સમયમાં સમાજશાસ્ત્રમાં પણ એ સ્થિતિ છે. નવા આવિષ્કારો, નવી શોધખોળો, નવા જે પરિબળો ઉમેરાય છે, એ પરિબળોને પરિણામે અને આ બધી પરિસ્થિતિ, બધા પરિબળો, સંજોગો બધાને લઈને સમાજ પ્રભાવિત તો થાય છે. તો કોઈ ટેકનોલોજી આવી હોય કે કોઈ નવું નાવીન્ય વિચાર આવ્યો હોય, ભલે અન્ય વિજ્ઞાનનો વિષય હોય, આપણો વિષય ન હોય, પણ એનું પ્રભાવપણું એ સમાજ પર વર્તાય છે. તો એના પ્રભાવીપણાને લઈને સમાજમાં પરિવર્તન આવે છે. કેટલીક પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થાય છે, બદલાય છે. તો જે બદલાવ આવે છે પરિસ્થિતિમાં, કોઈ ક્યારેક આકસ્મિક પરિવર્તન આવે છે, કોઈ એવી ઘટના બને છે તો એના આકસ્મિક સમાજ ઉપર એ અસરો વર્તાય છે. તો એ આખી પરિસ્થિતિની અસર સમાજ પર કેવી પડી એનો અભ્યાસ આપણે કરતા હોઈએ છીએ. એને પરિણામે સમાજશાસ્ત્રમાં પણ વૃદ્ધિ થતી જાય છે દિન પ્રતિદિન. એટલે એના પરિપાક રૂપે અલ્ટિમેટલી કોઈ એક વિજ્ઞાનના વિકાસમાં મૂળ બાબત જો કોઈ હોય તો પદ્ધતિશાસ્ત્ર અને સંશોધન છે. એટલે સંશોધન એ કોઈ પણ વિજ્ઞાનનો અનિવાર્ય જે કહેવાય કે બાબત છે, એના વિના વિકાસ શક્ય જ નથી. એટલે સમાજશાસ્ત્રમાં પણ જે વિકાસ આપણે જોઈએ છીએ એનું મૂળ કારણ જો હોય તો એ સંશોધન, અને એની સંશોધનની પ્રક્રિયા વધુ ને વધુ વેગવંતી બને છે, અને વેગવંતી બને એટલે વિજ્ઞાનના વિકાસમાં યોગદાન આપે છે. તો આ એક સીધી સમજ છે. એટલે એમાં હકીકતોની શોધ અને ચકાસણી. વિચાર તો કરો તમે કે જ્યારે 1838નું સોશિયોલોજી, જેને આપણે સામાન્ય સમાજશાસ્ત્રના પરિચયની વાત કરતા હતા, આજે સમાજશાસ્ત્રની વિભિન્ન શાખાઓ પ્રશાખાઓ અને સ્પેશિયલાઇઝેશન પણ એમાં કેટલું નિતનું આવતું જાય છે. નવા વિષયો ઉપર આપણે વાત કરતા જઈએ છીએ.
આજે આપણા અભ્યાસક્રમની અંદર કેટલી નવી બ્રાન્ચીસ, નવા નવા શાખાઓ, પેપર, નવા નવા અભ્યાસક્રમો પરિચય આપણને થાય છે. એટલે આપણને વિચારે આવે કે આટલું નવું નવું આવે છે ક્યાંથી? તો એ નવું આવે છે ક્યાંથી? ફ્રોમ રિસર્ચ. તો રિસર્ચને કારણે અને નવી ઘટનાઓ, નવી હકીકતો જેમ જેમ આપણે જાણતા થઈએ છીએ તેમ તેમ આપણા સમાજશાસ્ત્ર વધારે મજબૂત બનતું જાય છે. આજે આપણી પાસે કુટુંબનું સમાજશાસ્ત્ર છે, ધર્મનું સમાજશાસ્ત્ર છે, શિક્ષણનું સમાજશાસ્ત્ર છે, કુનાનું સમાજશાસ્ત્ર છે, નગર સમાજશાસ્ત્ર છે, ગ્રામીણ સમાજશાસ્ત્ર, સામાજિક સ્તરના છે, કેટલું આપણી પાસે આજે છે. તો એ બધી સમાજશાસ્ત્રની શાખાઓ છે. એ શાખાઓના મૂળમાં કોઈ વાત છે તો સંશોધન છે. આપણને જ્યારે એમ લાગ્યું ભાઈ ગ્રામીણ સમાજ એક આખી નવી અવધારણા ઊભી થતી જાય છે, તો એ ગ્રામીણ સમાજના સંદર્ભમાં આપણે નવું નવું કેટલું જાણીએ છીએ વર્તમાન સમયમાં. ગઈકાલનું ગ્રામીણ સમાજશાસ્ત્ર એના વિષય વસ્તુમાં અને આજના ગ્રામીણ સમાજના વિષય વસ્તુમાં કેટલા બધા નવા પાસાઓનો ઉમેરો થયો છે. જે જૂના સમયમાં કે ભૂતકાળમાં ઘટનાઓનો અભ્યાસ આપણે સોશિયોલોજી નહોતું કરતું, આજે કરે છે. તો એ સમયે આપણી પાસે એ પ્રકારની હકીકતો નહોતી. હકીકતોની જેમ જેમ આપણે ચકાસણી કરી, એ માહિતી પ્રાપ્ત કરી, જ્ઞાન પ્રાપ્ત કર્યું, એના પર અભ્યાસો થયા, તેમ તેમ સમાજશાસ્ત્રમાં નવું નવું ખેડાણ થતું ગયું. એટલે મૂળ વાત શું છે કે કોઈ એક સંશોધનનો મૂળ આધાર અથવા તો જેનો મુખ્ય હેતુ જે છે એ સમાજની અંદર કોઈ પણ એના વિજ્ઞાનમાં નવી હકીકતોની ચકાસણી કરવા પ્રત્યે. અને આ બધું જે છે ચકાસણી તો છે. ઘટનાઓ વિશે આપણે જે કંઈ જાણીએ, સમજીએ, એના વૈજ્ઞાનિક તથ્યો લાવીએ છીએ, અલ્ટિમેટલી શું છે? જ્ઞાનનો ઉમેરો. કોઈ એક હાઇપોથેસિસ ક્રિએટ કરીએ છીએ. અને આપણે હમણાં જ વાત કરી, સંશોધનના સોપાનોમાં એક વાત મૂકી, ભાઈ જેટલા પ્રમાણમાં આપણે હાઇપોથેસિસ ક્રિએટ કરીએ છીએ તેટલા પ્રમાણમાં આપણે એ હાઇપોથેસિસને થિયરીમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. કે સામાન્ય રીતે હાઇપોથેસિસ એ પ્રારંભિક છે, કોઈ પણ સંશોધનનો કિક સ્ટાર્ટ છે. પણ જ્યારે એ આખી વાત અંતે ઉપકલ્પનાની ચકાસણી કરવી, એટલે એનો બીજો અર્થ એ થયો કે સંશોધન કરવું. મનમાં કે જે શંકા, જે સંશય ઉભો થયો છે, જે પ્રશ્ન ઉભો કર્યો છે આપણે, પ્રોબ્લેમ એરિયા અને આપણો જે રિસર્ચ એરિયા છે, રિસર્ચ પ્રોબ્લેમ છે, રિસર્ચ પ્રોબ્લેમને રિલેટેડ તમે કોઈ ડેટા કલેક્ટ કરો છો, દેટ ઇઝ ધ પ્રોસેસ ઓફ રિસર્ચ. બીજું કંઈ છે જ નહીં. અને અંતે જ્યારે રિસર્ચને અંતે જ્યારે આપણે ઉપકલ્પના, ચાહે સાચી પુરવાર થાય છે કે ખોટી પુરવાર થાય છે, પણ એવું કલ્પના પછી ઉપકલ્પના ન રહેતા સિદ્ધાંતમાં પરિણમે છે. આ આપણે સ્પષ્ટ વાત જાણીએ છીએ. એટલે જેટલા પ્રમાણમાં ઉપકલ્પનાઓનું વધારે નિર્માણ થાય તેટલા પ્રમાણમાં સંશોધન પણ વધુ માત્રામાં થતા જાય છે. એટલે આ એક વાત હેતુ આપણે ધ્યાનમાં લેવો જોઈએ કે કોઈ એક વિજ્ઞાન, કોઈ એક સંશોધનના ઉદ્ભવ પાછળ કે વિકાસ પાછળ, વિજ્ઞાનનો વિકાસ બોલો, સંશોધનનું સ્ટાર્ટ ગણો, તો એક મુદ્દો આ છે કે ભાઈ એ સંશોધનમાં આ બને છે કે કેમ. હવે બીજી બાબત, હકીકત વચ્ચેનો સંબંધ શોધવો. નવી હકીકતો તો શોધી જ આપણે ચકાસણી, તો જૂની હકીકતો વચ્ચેનો સંબંધ શોધવાનું પણ એ સંશોધનનો હિસ્સો છે. કેવળ નવી હકીકતોનું સ્પષ્ટીકરણ કરવું એ તો સંશોધનનો હિસ્સો છે જ. એની તો આપણે સંશોધનના હેતુનું મૂકી શકીએ. પણ ક્યારેક એવું પણ બને કે હકીકત વચ્ચેનો જે કાર્યકારણ સંબંધ છે એ જાણવાનો પણ આપણો ઈરાદો હોઈ શકે, અને એ પણ એટલું જ સ્પષ્ટ છે. કોઈ પણ ઘટના બને છે, ઘટના બનવાના ચોક્કસ કારણો છે. તો એ ઘટના કયા ચોક્કસ પ્રકારના પરિબળોને લઈને અસર પામી છે એ જાણો, એ પણ સંશોધન હિસ્સો છે. એવું પણ જાણવાનો ઈરાદો હોઈ શકે. નવી હકીકતો જાણવી એ તો સર્વવિદિત છે, તો આ પણ એટલું જ સર્વવિદિત છે. આપણે કોરિલેટેડ તો કરીએ છીએ. સમાજની અંદર આ જે કંઈ પરિવર્તનો આવે છે, જે કંઈ નવી ઘટનાઓ, તો કોઈ પણ ઘટના, કોઈ પણ પરિસ્થિતિની પાછળ કોઈ ચોક્કસ વજૂદ હોય છે, અને ચોક્કસ અને સાયન્ટિફિક કોઝની વાત કરીએ છીએ, વૈજ્ઞાનિક કારણો. આપણે જ્યારે શરૂઆત સમાને આપ સૌ જાણો છો તેમ સમાજશાસ્ત્રનો જે ઉદ્ભવ થયો આ કારણસર તો થયો છે. આ જ મૂળ હેતુ હતો ને એની પાછળ. યાદ કરો કે એ સમયની તત્કાલીન ફ્રાન્સની પરિસ્થિતિ, અને પરિસ્થિતિમાંથી સમાજને બહાર કેવી રીતે લાવો, એ મુશ્કેલીઓને દૂર કેવી રીતે કરવી, કઈ બાબતો છે કે જેને લઈને મુશ્કેલી ઊભી થઈ છે, તો એ કાર્ય અને કારણે સમજૂતીમાંથી જ આપણને સોશિયલ ફિઝિક્સ મળ્યું. આ જ વિચાર કોમ્પ્ટના અને બીજા દાર્શનિકો અને બીજા ચિંતકોના મનમાં જ વિચાર આવે તો
કે સમાજની અંદર આ જે સમસ્યાઓ જે વ્યાપ્ત છે એ સમયની જે કંઈ સમસ્યાઓ ફ્રાન્સની હતી ને સમાજની અંદર જે એક પ્રકારની અરાજકતા કે ઇનબેલેન્સ કે સોશિયલ ડિસઓર્ગેનાઇઝેશન, સોશિયલ ડેવિયન્ટ, કેટલું બધું ત્યાં સમયની સ્થિતિમાં. તો આ બધું હતું એની અનુભૂતિ અને એમાંથી ખ્યાલ આવ્યો કે આ છે તો કોઈ એના કંઈ કારણો હોવા જોઈએ સમજતું. તો એના કારણોમાં જે આપણે જે ઈરાદો ઉભો થયો કારણો જાણવાનો, બસ એ જ ઘટના આપણા સમાજશાસ્ત્રના જન્મ માટે પરિસ્થિતિ ઊભી થઈ. પછી આપણે આખી વાત સમજાવી કે ભાઈ સમાજ જે છે એ કોઈ આ પ્રકારના કારણોસર કે આ પ્રકારના કારણો અને એ સમયે આપણું જે દ્રષ્ટિકોણ દાર્શનિક ધાર્મિક નૈતિક દ્રષ્ટિકોણથી સમાજને જોવા સમજવાની વાત હતી. કોમ્પ્ટે કહ્યું કે સમાજને જાણી સમજી શકાય, સમાજ જાણી સમજી શકાય એવી ઘટના છે. સમાજને કેવળ દાર્શનિક અને એ સમયે બરાબર આપણે સમાજને જોવાનો દ્રષ્ટિકોણ જુદો હતો, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હતો જ ને. પ્રત્યક્ષવાદી વિચારધારા જે વાત છે, કોમ્પ્ટને આપણે જેમ સમાજશાસ્ત્રના પિતા તરીકેની જે ઓળખ છે સમાજ એની, એમ પ્રત્યક્ષવાદના પિતા તરીકે પ્રણેતા તરીકેની પણ એમની ઓળખ છે. સમાજને જાણી શકાય છે, સમજી શકાય છે, એ વાત ઉપર ભાર કોઈ મૂક્યો હોય, કોમ્પ્ટે મૂક્યો. અને એના માટે એને ટૂલ્સ પણ આપણે સાયન્ટિફિક ટૂલ્સ પણ સમજાવે કે કઈ રીતે સમાજને જાણી સમજી શકાય, વૈજ્ઞાનિક જે આપણે પદ્ધતિઓની વાત કરીએ છીએ. તો આ એટલે કાર્યકારણી સમજૂતી. અને આપણે બધા એ જાણીએ પણ છે કે સમાજમાં જે પરિસ્થિતિ સમસ્યાઓના સંદર્ભમાં હોય, પરિવર્તન અનુસંધાને હોય, કોઈ પણ આજે સમાજમાં જે કંઈ ઘટનાઓ બને છે તો એની પાછળના કોઈ ચોક્કસ સ્પષ્ટકરણો છે. તો આપણું એક વજૂદ એ પણ હોય છે કે એનું સ્પષ્ટીકરણ શું, કયા કારણો છે, એવી કઈ પરિસ્થિતિ છે કે જેને લઈને આ પરિસ્થિતિ નિર્માણ ઊભી થઈ. તો આવું જાણવાનો પણ ઈરાદો હોઈ શકે કાર્યકારણની. એટલે નંબર 1 હકીકતોની શોધ ચકાસણી કરવી, નવી હકીકતો શોધવી, નવા ખ્યાલો નિર્માણ કરવા. અને છેલ્લો મુદ્દો અથવા ત્રીજું મહત્વનું એનું જે હેતુ જે છે તે છે વિજ્ઞાનના વૈજ્ઞાનિક સિદ્ધાંતની સ્થાપના. અંતે વિજ્ઞાનને આપણે સ્ટ્રેન્થન બનાવવું છે, વિજ્ઞાનને મજબૂત બનાવવું છે, વિજ્ઞાનને વધારે ડેવલપિંગ કરવું છે, વિકાસ. તો એની અંદર મૂળ સિદ્ધાંતો તો છે. એટલે કોઈ એક સિદ્ધાંતની સ્થાપના, આજે આપણી પાસે સોશિયોલોજીમાં જે કંઈ આપણે કેટલા બધા સિદ્ધાંતોની વાતો કરીએ છીએ, આખો પેપર જ આપણે થિયરીની વાતો કરીએ છીએ. અલ્ટિમેટલી થિયરી એ છે શું? આ પરિપાક તો છે એનો. તો કોઈ એક હેતુ એનો પણ હોઈ શકે, કોઈ હેતુ આ પણ હોઈ શકે, પણ ટૂંકમાં સંશોધનના વિવિધ હેતુઓ હોઈ શકે એ વાત અહીં આપણે કરવી છે. હવે મિત્રો, આના અનુસંધાને આપણે એનું એપ્લિકેશન આજે થોડીક આપણે આપણા અભ્યાસમાં એ પણ સમજવું છે કે આ સંશોધનની આપણે જે વાત કરી શું એનો રોલ શું છે, એનું મહત્વ શું છે. અગાઉ થોડીક આ અનુસંધાને આપણે વાત કરી હતી કે વર્તમાન સમયમાં તો એનું અતિમૂલ્ય છે. આજના સંદર્ભમાં તમે જુઓ છો તો વિશ્વભરમાં આજે જે કંઈ સમાજની વ્યવસ્થા આકાર પામી રહી છે અથવા જે કંઈ સમાજ વ્યવસ્થા ઊભી થઈ રહી છે એમાં કેવળ ને કેવળ કોઈ મૂલ્ય હોય તો સંશોધનનું છે. આજે વિશ્વના જે સમાજો નેતૃત્વ કરી રહ્યા છે વૈશ્વિક સમાજનું, એ વૈશ્વિક સમાજનું નેતૃત્વ કરનારા સમાજો રાષ્ટ્રો પાસે જે મુખ્ય એમની પાસે છે છડી, અથવા તો એમની પાસે જે આગેવાની લેવા પાછળનો જે મુખ્ય એમની પાસે તાકાત છે કઈ છે? રિસર્ચ તો છે. દેશ રાષ્ટ્રની તમે તુલના કરો છો તો આજે તો માપન માટેની જે સ્કેલ છે આ તો છે. એટલે સામાજિક સંશોધન અથવા તો માત્ર સંશોધન એ વર્તમાન સમયની એક અનિવાર્ય કહી શકાય તેવી આવશ્યકતા છે. એટલે જે દેશો સંશોધન જેમ વિજ્ઞાન માટે છે મિત્રો, રાષ્ટ્ર માટે પણ છે. જેમ હમણાં જ વાત કરી કે જે વિજ્ઞાનમાં સંશોધનનું પ્રમાણ વધારે એ વિજ્ઞાનનો વિકાસ વધારે, એમ સમાજના સંદર્ભમાં પણ આ જ વાત લાગુ પડે છે કે જે સમાજમાં સંશોધનની માત્રા વધારે, ક્ષેત્ર અલગ અલગ હોઈ શકે, મેડિકલ સાયન્સ પણ હોઈ શકે, સોશિયલ સાયન્સ પણ હોઈ શકે, કોઈ પણ સબ્જેક્ટ તમે વિજ્ઞાનનો કોઈ પણ લઈ શકો, પણ એ વિજ્ઞાનમાં આ વસ્તુ વધારે મહત્વની છે, તે છે સંશોધન. એટલે
મોટી માત્રામાં સંશોધન વધારે થાય તો એ વિજ્ઞાનનો વિકાસ થાય, તો એ વિજ્ઞાનના વિકાસથી સમાજનો વિકાસ થાય. રાષ્ટ્રના વિકાસમાં પણ સંશોધનનો ફાળો તો રહેલો જ છે. પ્રયત્ન એટલે દરેક રાષ્ટ્ર એના સ્તરે શું પ્રયત્ન કરે છે કે સંશોધન વધે. આજે આપણે પણ એ પ્રયત્નમાં આગળ વધી રહ્યા છે. એક સમય આપણે ત્યાં આમાં પ્રમાણ ઓછું હતું, તો હવે જ્યારથી આ પ્રકારની સમજણ, આ પ્રકારનું મહત્વ સમજાતું ગયું, એમ એમ આપણી સરકારો પણ એ પ્રકારની પ્રયત્નમાં છે. યુનિવર્સિટી આજે જે NEP જે લાવ્યા છે આપણે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં, આ વસ્તુને તો વધારે ભાર મૂકવામાં આવ્યો છે રિસર્ચ ઉપર. હવે તો અંડર ગ્રેજ્યુએટ લેવલે પણ હવે વાત આપણે કરીએ છીએ, પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલે હવે તો ટૂંકમાં રિસર્ચ ઉપર બહુ મોટો મદાર છે. ફિલ્ડ કોઈ પણ હોય, ક્ષેત્ર કોઈ પણ હોય, દરેકે દરેક ક્ષેત્રમાં એ સંશોધનનું અનિવાર્યપણે મૂલ્ય આપવામાં આવે છે. દેશ કોઈ પણ હોય, આજે આપણે પશ્ચિમી સમાજની વાત કરીએ તો પશ્ચિમી સમાજનો વિકાસ થવા પાછળનું મૂળભૂત કારણ જો કોઈ હોય તો આ તો છે. એક સમય આપણે ત્યાં પ્રમાણમાં આપણે ધીમા હતા. આજે પણ આપણા અન્ય દેશોની તુલનાએ આપણે એટલું બધું કંઈકમાં કાઠું નથી કાઢતા, પણ અગાઉના કરતાં પણ સારી સ્થિતિમાં છીએ આપણે રિસર્ચની બાબતમાં. એમ પછી અને ક્વોલિટી રિસર્ચ, મૂળ વાત શું છે કે સંશોધન તો થવું ઘટે જ ઘટે, એમાં તો બેમત નથી. પણ મૂળ વાત શું છે, ગુણવત્તાયુક્ત સંશોધન. સમાજમાં જે મહત્વ જે છે આનું છે ગુણવત્તાયુક્ત સંશોધન. અને એ ગુણવત્તાયુક્ત જો કામ થાય તો એની સીધી અસર સમાજ ઉપર થતી હોય છે. સમાજ વ્યવસ્થામાં તમે પરિવર્તન જોઈ શકો છો, અથવા તો કોઈ એક પરિસ્થિતિને ડામવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે એની પાછળનું કોઈ વજૂદ હોય તો આ તો છે. એ દ્રષ્ટિએ સંશોધનનું અનેક ગણું મહત્વ આપણે જેટલું આંકીએ એટલું ઓછું છે. આમ જોવા જઈએ તો એનું મહત્વ જેટલું તમે આંકો એટલું ઓછું છે. છતાં પણ કયા ફોકસિંગ પોઈન્ટ કહી શકીએ, આપણે વાત કરવી હોય કે ભાઈ એનું આમ 1 2 3 4 5 શું આવે, તો પહેલી બાબત જે આવે છે તે કે કોઈ એક સંશોધનનું મૂલ્ય કઈ રીતે આંકવામાં આવે. બીજું એક મિત્ર અમે તમને કહું કે સંશોધનનું મૂલ્ય બે રીતે આંકી શકાય, એક વ્યવહારિક મૂલ્ય અને સૈદ્ધાંતિક મૂલ્ય. વ્યવહારિક મૂલ્ય એટલે શું, તો ભાઈ પ્રોબ્લેમ સોલ્યુશનમાં એનો રોલ શું છે. સમજો કે આપણે ત્યાં ગરીબીની સમસ્યા છે, નિરક્ષરતાની સમસ્યા છે, ગ્રામીણ દેવાની સમસ્યા છે. સમસ્યાની યાદી ઘણી લાંબી થઈ શકે, એમાં આપણે વધારે ડીપમાં નથી જવું, પણ મને કોઈ એક સમસ્યાના ઉકેલ માટેના જે પ્રયત્નો આપણે કરીએ છીએ. માનો કે કોઈ વિસ્તારમાં આપણે અભ્યાસ માટે ગયા હોય અને ત્યાં કોઈ મુશ્કેલી છે, શિક્ષણની મુશ્કેલી છે. અમારે ત્યાં એક પ્રોજેક્ટ અમે એવું કરેલો કે NSSના માધ્યમે વિદ્યાર્થીઓને ત્યાં લઈ ગયેલા અને કહ્યું કે આ વિસ્તારમાં તપાસ કરો, શું મુદ્દો શું છે. તો ત્યાં તપાસ કરતા એવું માલુમ પડ્યું, અભ્યાસો વિદ્યાર્થી સર્વેક્ષણ કરેલો, સામાજિક સર્વે, અને સામાજિક સર્વેક્ષણમાં એક સપાટી ઉપર વાત આવી કે ભાઈ અહીંયા શિક્ષણનું જે સ્તર જે છે ને એને થોડીક સુધારવાની જરૂરિયાત છે. બાળકો શિક્ષણ લેવા આવે તો છે, શિક્ષકો ભણાવે પણ છે, પણ બાળકોનું જે ઘડતર થવું જોઈએ જે પ્રમાણે, જે સ્તરેનું ઘડતર એટલું એમાં કંઈક નથી થતું યોગ્ય દિશામાં. આપણે આમ પરિણામદાયી ન થયું. એટલે અમે અભ્યાસ કર્યા બાદ અમે સ્કૂલના આચાર્યશ્રીને મળ્યા. આપણે ડાયરેક્ટ સરકાર પાસે ન જવું જોઈએ, સ્કૂલમાં વાત કરી, ભાઈ અમે તમારા બાળકોનો અભ્યાસ કર્યો છે અને એમાંથી કંઈક વાત એ બહાર આવી છે કે બાળકોમાં જે શૈક્ષણિક સ્તર જળવાવું જોઈએ, ગુણવત્તા જે જળવાવી જોઈએ જળવાતી નથી. કારણો પણ અમે બતાવ્યા ને, અને એના કેટલાક ઉપાયો પણ અમારા સ્તરે બતાવ્યા. રેમેડી તો બતાવવી પડે, કારણ કે તમે એમ કહો તમને તાવ છે તો બરાબર, તાવ કહ્યું દીધું તો બરાબર છે, પણ જતાં જતાં એ પણ કીધું તાવને કેવી રીતે મટાડીશું. સમસ્યા તમે ફોકસ કર્યું, પણ કેવળ એવું નહીં. હવે તો આ છે પેલું એપ્લાઇડ ફોર્મ, સમાજશાસ્ત્ર કેવળ પ્યોર રહેશે તો નહીં ચાલે ને. ઓગસ્ટ કોમ્ટે કહ્યું હતું ને કે નોટ ઓનલી પ્યોર, કેવળ જ્ઞાન પ્રાપ્તિ નહીં, પણ એ જ્ઞાન પ્રાપ્તિનો વ્યવહારુ
જે ઉપયોગ છે એને વ્યવહારુતા શેમાં આ તો છે કે ભાઈ કોઈ એક ને ઉપયોગી થવું છે આપણે. અને વાત બરાબર છે, આપણને વાત બિલકુલ યોગ્ય લાગે છે કે કેવળ જ્ઞાન પ્રાપ્તિથી સમાજનો યુગ સેમ જળવાય નહીં. સમાજના કલ્યાણમાં, સમાજના લાભમાં કઈ વસ્તુ છે? યુગ છે, કલ્યાણ. સમાજશાસ્ત્રના કિસ્સામાં પણ આ વસ્તુ છે. અને આજે વૈશ્વિક સ્તરે સોશિયોલોજીની માંગમાં વધારો થતો જાય છે એનું કારણ આ તો છે કે ભાઈ એનું ઇમ્પોર્ટન્સ આ છે, પ્રોબ્લેમ સોલ્યુશન, પ્રોબ્લેમ રિમૂવ. તો આ એક મૂલ્ય છે જેને આપણે વ્યવહાર મૂલ્ય કહીએ છીએ. બીજું એક મૂલ્ય છે તેનું સૈદ્ધાંતિક છે, વૈજ્ઞાનિક જે વાત કરે. સૈદ્ધાંતિક મૂલ્યમાં શું? એમાં સિદ્ધાંતોનું નવા નવા સિદ્ધાંતોનું પ્રતિપાદન થવું, નવા સિદ્ધાંતોની સ્થાપના થવી, જૂના સિદ્ધાંતોમાં આપણી દ્રષ્ટિએ મરામત કરવી અને વધુ મજબૂત બનાવવું, લાઈક કોન્ક્રીટ બનાવવું, અગાઉના સિદ્ધાંતની મર્યાદાઓને દૂર કરવી, મર્યાદાઓ છતી થવી, એ પણ સિદ્ધાંત સંશોધન છે. કઈ આ અભ્યાસની શું મર્યાદાઓ છે એ પણ તમે જાણી શકો. તો મર્યાદાઓ જાણશો તો બીજા અભ્યાસમાં એ મર્યાદાઓ દૂર થશે, તો આપણું કામ વધારે મજબૂત બને. આપણે એક હેતુ રહેલો છે. એટલે આ જાણકારી હોવી એ હું માનું છું કે જરૂરી છે. એટલે કેવળ એટલે ઓગસ્ટ કોમ્પ્ટેજે બહુ કહ્યું હતું કે ભાઈ સોશિયોલોજીસ્ટ આર ધ પુરોહિત્સ ઓફ ધ મોડર્ન સોસાયટી. આવું એક વિધાન છે એનું. તમે એ જો વાત સમજો ઓગસ્ટ કંપની, તો આમાં આ વસ્તુ આવે છે પ્રત્યક્ષવાદમાં જ. અને સમાજશાસ્ત્રની ભૂમિકા બહુ સ્પષ્ટ કરી આપી છે. એમાં પેલું રિકન્સ્ટ્રક્શન ઓફ સોસાયટીની વાત જે છે, પુનર્નિર્માણ, સમાજનું પુનર્નિર્માણ. એ કોઈ એક સમાજને આપણે રિકન્સ્ટ્રક્ટ કરવો છે તો મૂળ મુદ્દે સમાજને રિકન્સ્ટ્રક્ટ કરવા માટે તમારી પાસે શું જરૂરી છે? સાયન્ટિફિક નોલેજ, વૈજ્ઞાનિક જ્ઞાન. અને વૈજ્ઞાનિક જ્ઞાનની પ્રાપ્તિ જો થાય તો એના માધ્યમે સમાજનું પુનર્નિર્માણ થઈ શકે. આવી સરસ અને એ સામાજિક પુનર્નિર્માણની આખી એની યોજના પણ આપણને આપણી સમક્ષ મૂકી છે કે કઈ રીતે આ સામાજિક પુનર્નિર્માણ કરી શકાય, કઈ બાબતોનો ઉલ્લેખ, કઈ બાબતનો ઉમેરો, કઈ બાબતોનું શોધ સંશોધન થાય જેથી કરીને સમાજ જુદી રીતે વિકાસ પામે. આવું ગયું છે. એટલે આ બધી વાત જે છે એ આ એપ્લાઇડ ફોર્મમાં આવે છે. બીજી વાત એમને કરી હતી ભાઈ રોલ ઓફ સોશિયોલોજીસ્ટનું શું છે કે નવો જે પ્રત્યક્ષવાદી સમાજ જે બનશે એ નવા પ્રત્યક્ષવાદી સ્તરમાં સમાજશાસ્ત્રીઓની જવાબદારી વધી જાય છે. કઈ રીતે વધે છે? તો ભાઈ સમાજશાસ્ત્રીઓએ આગેવાની લેવાની છે સમાજની, એને નેતૃત્વ લેવાનું છે. અને નેતૃત્વ લેવા પાછળનું બધું કયું છે કે સમાજશાસ્ત્રીઓ એક એવી વ્યક્તિઓ છે, એક એવો ગ્રુપ છે, એક એવી કમ્યુનિટી છે, એક એવી ફ્રેટર્નિટી છે કે જેની પાસે સમાજને લગતું વૈજ્ઞાનિક જ્ઞાન હશે અને તરોતાજા પાછું. એના માટે નવો શબ્દ છે એટલે એ વાત એમને કરી. એના માટે આપણે સમાજશાસ્ત્રી શું કરવું એ પણ કહેલું છે. તો કે મુખ્યત્વે એને સમાજની અંદર 3 શક્તિઓનો સમન્વય કરવાનો છે. there are 3 forces. એમને એકને વાત કરી હતી નૈતિક શક્તિ, મોરલ ફોર્સ. બીજી વાત એમને કરી હતી ઇન્ટેલેક્ચ્યુઅલ, બૌદ્ધિક. અને ત્રીજી વાત કરી હતી નૈતિક. એટલે બૌદ્ધિક સ્તર સમાજનું, મટીરિયલ ફોર્સ, ભૌતિક શક્તિ, નૈતિક શક્તિ અને બૌદ્ધિક શક્તિ. આ ત્રણેયનો સમન્વય, બેલેન્સ કરવાનું. પહેલા તો નિર્માણ કરવાની શક્તિઓ, ફોર્સ. અને કેવળ નિર્માણની વાત નથી કરી. એમને એવું નહોતું કહ્યું કે તમે આ શક્તિઓને જન્માવો, ઊભી કરો. એ શક્તિઓને પ્રોપરલી ચેનલાઇઝ કરીને સમાજના વિકાસમાં એનો ઉપયોગ કરો. આ બહુ ક્લિયર વાત છે. તો એમાં એમને પહેલી વાત મૂકી હતી કે ભાઈ
બૌદ્ધિક શક્તિ, મટીરિયલ, તો કે બૌદ્ધિક શક્તિ છે એ માનવ ચિંતાનો પરિપાક છે. બહુ સરસ વાત છે કે સમાજમાં લોકોને આપણે બૌદ્ધિક રીતે આગળ લઈ જવા હોય તો એ બૌદ્ધિકપણે આગળ જવા માટે મુખ્ય રોલ શું છે? એક ચિંતન શરૂ થવું જોઈએ, ચિંતનના પરિપાક, એક વિચાર સમાજમાં ઉભો થવો જોઈએ, એક ડિબેટ થવી જોઈએ. એટલે જેટલા પ્રમાણમાં તમે ચિંતન શરૂ કરો તેટલા પ્રમાણમાં સમાજમાં બૌદ્ધિક શક્તિ નિર્માણ, એટલે નવું વિચારવું, વિચારેલું હોય એનું ફરીથી મનન કરવું, નવા વિચારોનું ઘડતર કરાવવું, આવી બૌદ્ધિક પ્રવૃત્તિઓ સમાજ લેવલે થવું જોઈએ. કોઈ એક પાસાને લગતી આપણે જેમ આપણી એકેડેમિક ફ્રેટર્નિટીમાં સેમિનાર, વર્કશોપ, કોન્ફરન્સ નથી થતા, એ શા માટે થાય છે? ભાઈ એના વિશેનું જ્ઞાનનું આદાન પ્રદાન થાય છે. વિભિન્ન પ્રકારના સેમિનારમાં આપણે જઈએ છીએ તો એમાં તો અલગ અલગ વિષયો પર અલગ અલગ વાતો થાય છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે ઓકે, આ બ્રાન્ચમાં આટલું ડેવલપમેન્ટ, અને તો કદાચ હું આનું સીમિત હોય છે. ભારતભરના સમાજશાસ્ત્રીઓને એકત્રિત તમે કરો અને એમની પાસેથી આદો વન લો તો કેટલું વિશાળ જ્ઞાન તમને પ્રાપ્ત થાય. એટલે બૌદ્ધિક ચિંતન, મનન માંથી બૌદ્ધિક શક્તિ, રેશનલ ફોર્સ ને કઈ. બીજો મુદ્દો એમને કહ્યો તો ભૌતિક શક્તિ. તો ભૌતિક શક્તિ માટે એમને શું કહ્યું છે કે મનુષ્ય પરિશ્રમના પરિપાક રૂપે જે પ્રાપ્ત થાય છે ભૌતિક શક્તિ, પેલું મનુષ્યના મનના પરિપાક રૂપે, ચિંતન મનનના પરિપાક રૂપે મળે છે તે ભૌતિક શક્તિ. મગજને, એમાં મનને મગજને કસવાનું છે. આજે વિશ્વના ઘણા બધા દેશોમાં વિજ્ઞાન વધારે સમૃદ્ધ છે, વિજ્ઞાન વધારે પ્રગતિ કરે છે, વિજ્ઞાનના ખ્યાલો નિરૂપે છે. એનું એક કારણ શું છે? એ સમાજોમાં આ બૌદ્ધિક સ્તરનું પ્રમાણ વધારે છે. પણ મિત્રો, બીજી એક વાત તમને સમજાવું. આપણે ત્યાં કેવળ બુદ્ધિ હોય ચાલે નહીં, એ પણ નુકસાન કરતા છે. રેશનાલિટી અનિવાર્ય છે જીવનમાં, સમાજ માટે બુદ્ધિ અનિવાર્ય છે, પણ કેવળ બુદ્ધિથી સમાજો ચાલતા નથી. એટલે કેવળ એક જ ફોર્સ હોય એનાથી સમાજ વ્યવસ્થા છે. ઓન ધ કોન્ટ્રી કેટલીક વાતો એનાથી સમાજ વ્યવસ્થા ડોળાઈ જાય છે, ડિસ્ટર્બ. એટલે શું થવું ઘટે કે બીજો ફોર્સ જે કયો છે મોરલ ફોર્સ, એટલે નૈતિક શક્તિ પણ હોવી જોઈએ, બૌદ્ધિક શક્તિ પણ હોવી જોઈએ, અને ભૌતિક શક્તિ પણ હોવી જોઈએ. એટલે ભૌતિક શક્તિ માટે એમણે શું કહ્યું છે કે મનુષ્ય પરિસરના પરિણામના પરિપાક રૂપે પ્રાપ્ત થતી શક્તિ એટલે ભૌતિક શક્તિ, મટીરિયલ ફોર્સ એને કહીએ. અને એમાં તો આપણે કેટલો વિશાળ વિકાસ કર્યો, વિપુલ વિકાસ. આજે ભૌતિકતાની બાબતમાં તો કેટલો વિકાસ છે, ખરું. અને ત્રીજો મુદ્દો એમને કહ્યો તો છે નૈતિક શક્તિ, મોરલ ફોર્સ. એટલે પરસ્પરના પ્રેમ અને સહકારની ભાવનામાંથી જન્મે છે તે કયું? નૈતિક. એટલે જો સમાજમાં કેવળ બુદ્ધિ હશે તો પણ સમાજ ચાલે નહીં. સમાજમાં માત્ર ને માત્ર ભૌતિકતા હશે તો પણ નહીં ચાલે. આપણે ત્યાં જેમ કે પશ્ચિમી સમાજમાં ભૌતિકતા વધારે પ્રમાણમાં છે, તો આપણે ત્યાં ભૌતિકતાની જગ્યાએ એક સમય આધ્યાત્મિકતા અને ધાર્મિકતા વધારે હતી. આપણને એનું ઘેલું લાગ્યું, શું કારણ તો છે? વિદેશોનું ઘેલું આપણને લાગ્યું, એનું કારણ આ હતું કે ભારતમાં ભૌતિકતા પ્રમાણમાં ઓછી હતી, આધ્યાત્મિકતાનું પ્રમાણ વધારે હતું. આજે પણ તમે જો, આજે આપણે ત્યાં પૂજા પાઠ, યજ્ઞ, હોમ યજ્ઞ, આધ્યાત્મિક પ્રવચનો કેટલું મોટા પ્રમાણ ચાલે છે બીજા દેશોની તુલનાએ. બારે ચાલે છે. અમુક દેશોમાં શું છે કે અમુક સમયે જ એની વાત મૂકી શકો. અને એનાથી મહત્વની બાબત છે કે નૈતિક શક્તિ માટે પરસ્પર પ્રેમ અને સહકાર.
પ્રેમ અને સહકારની ભાવના હશે તો નૈતિક શક્તિ આપોઆપ ઊભી થશે. તો અહીંયા ત્રણેય શક્તિના સમન્વયની વાત, કેવળ નૈતિકતા નહીં, એટલી નૈતિકતાનો કોઈ મતલબ નથી, એટલી બુદ્ધિનો પણ મતલબ નથી ને એટલી ભૌતિકતાનો પણ મતલબ નથી. આ ત્રણેયનું યોગ્ય સંચય થવું, સંકલન થવું, બેલેન્સ, સમ્યકતા કહી. એ આખી વાતને જોવાની, સમજવાની વાત કોના પર ઢોળી છે? સમાજશાસ્ત્રીઓ. કે સમાજશાસ્ત્રીઓ સમાજને લગતી વૈજ્ઞાનિક જાણકારી પ્રાપ્ત કરીને લોકોને સમાજમાં નૈતિક, ભૌતિક અને બૌદ્ધિક શક્તિ કેવી રીતે જન્મ આવી એનું સરસ મજાનું સંકલન અને એનું સરસ મજાનું નેતૃત્વ કોણ કરશે? તો કે બ્રાહ્મણો. બ્રાહ્મણો એટલે કોણ? પુરોહિત શબ્દ છે. પુરોહિત કોણ? એટલે સોશિયોલોજીસ્ટ. એટલે સમાજશાસ્ત્રીઓ એ પ્રત્યક્ષવાદના કોણ છે? પુરોહિત. કે જેઓના માર્ગદર્શન હેઠળ આ ત્રણ પ્રકારની શક્તિઓ એ સ્પષ્ટ થશે. પછી ઘણી બધી વસ્તુ એમાં કહી છે. સ્ત્રીઓનું માન જાળવવાનું છે, એમના અધિકારોની વાત કરી છે, ઘણી બધી વસ્તુ બાદ. પણ ટૂંકમાં અત્યારે આપણે એ વાત નથી ઉતરવું ઊંડો, પણ એક વાત સમજવી છે કે આવા પ્રકારના પ્રયત્નો એ કોમ્ટના માધ્યમે થયા છે. અને આ વિચારો જેમ જેમ એસ્ટાબ્લિશ થઈ ગયા તેમ પછી માનવતાના ધર્મ સ્વરૂપે, એટલે શરૂઆતમાં વૈજ્ઞાનિક રહ્યું, પછી એટલા પ્રમાણે વૈજ્ઞાનિક ના રહ્યું, માનવતાના પછી તો એને માનવતાના ધર્મ સ્વરૂપે જોવાનો પ્રયત્ન થયો. પણ ટૂંકમાં કહેવાનો આશય એટલો જ છે કે સમાજની અંદર આ પ્રકારની શક્તિઓની અનિવાર્યતા છે, આવું કોમ્ટે કહ્યું. હવે એના માટે સમાજશાસ્ત્રનો શું રોલ છે? બહુ ટીકાને પાત્ર પણ બન્યો કે શરૂઆતમાં પ્રત્યક્ષવાદને વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે એમને જોયો અને પાછળથી એમને માનવતાના ધર્મ સ્વરૂપે જોયો. એટલે પોતે જે વૈજ્ઞાનિકતાની વાતો કરે, પોતે જ અવૈજ્ઞાનિક વધારે હતા. બહુ ટીકાઓ થઈ છે, એની આલોચના પણ થઈ છે. આપણે એમાં એની ટીકાઓ અત્યારે સ્થાન પર નથી લેતા, પણ ટૂંકમાં આ એક વાત આપણે ધ્યાન પર લઈએ છીએ. એક વાત. બીજું મહત્વ કોઈ પણ સંશોધનના અનુસંધાને કહીએ તો જેટલા પ્રમાણમાં, એટલે મૂળ વાત પેલી હું જે કહેતો કે એપ્લાઇડ ફોર્મ ઓફ જોઈએ. વિજ્ઞાનના વિકાસની સાથે વિજ્ઞાનનો વિકાસ થાય, પણ વિજ્ઞાનનો વિકાસ ત્યારે બની શકે શક્ય કે એની ઉપયોગિતાનું પ્રમાણ વધતું જવું જોઈએ. અને એની ઉપયોગિતા ક્યારે સમજાય? કે લોકોમાં વ્યવહારુ મહત્વ સમજાય. સૈદ્ધાંતિક મહત્વ એટલું ને એના થિયરીની વાત આવી. આજે તો આપણે બધા જાણીએ છીએ કે દરેક સમાજશાસ્ત્રીની પોતાની થિયરી છે. આજે કાર્લ માર્ક્સને મારે જાણવો છે, કાર્લ માર્ક્સના સમાજશાસ્ત્રને જાણવું તો સમજવું છે, મારે કાર્લ માર્ક્સના દ્રષ્ટિકોણથી જ એને બોલાવવું પડશે. હું વેક્સ વેબરની થિયરીના માધ્યમે કાર્લ માર્ક્સના સમાજશાસ્ત્ર નહીં જાણી શકું, અને જાણીશું તો ભૂલ ભરેલું રહેશે. મારે કાર્લ માર્ક્સને જાણવા, સમજવા છે, એમના સમાજશાસ્ત્રના સમજવું છે, એમના વિચારોને સમજવા છે, એમની થિયરી જાણવી, સમજવી છે. તો એમના માટે મારે ઇસ પર્સપેક્ટિવથી સમજવું પડશે. આપણે બીએસઓમાં વાત કરી, આખું પેપર છે ને. એટલે દરેક સમાજશાસ્ત્રનું પોતાનું વિચાર જગત છે. અને એ વિચાર જગતને જાણવા, સમજવા માટે એનો પોતિકો જે વિચાર છે, એનો પોતિકો જે વિચાર દ્રષ્ટિકોણ છે, એના દ્વારા તમે એને જાણી શકો. કોમ્ટ હું કરું છું તો મારે કોમ્ટને જાણવા માટે કોમ્ટની વિચારધારાને જ પકડી લેવી પડે. હું માર્ક્સની વિચારધારાને આધારે કે મર્ટનની વિચારધારાને આધારે કે પાર્સન્સને આધારે હું કોમ્ટને નહીં જાણી શકું. અને જાણું તો એ ભૂલ ભરેલું રહેશે. હવે આપણને માર્ક્સને મર્ટનને તમે તુલના કરો, સમજાવાય જ નહીં, તમને તદ્દન વિરોધાભાસ લાગે. પણ એનો અર્થ એવો નથી. બંનેનું મૂલ્ય છે. એનું બંનેની દ્રષ્ટિઓ મહત્વની છે, ને બંને દ્રષ્ટિકોણથી મહત્વના છે. તમે વેબરને અવગણી શકતા નથી, માર્ક્સને પણ અવગણી શકતા નથી. કોમ્ટને તો પ્રશ્ન જ નથી. હું એકવાર વર્ષો પહેલા લગભગ વાત છે કે એક જગ્યાએ આ તે વ્યાખ્યાન માટે ગયેલો હતો. ત્યાં પછી અમારે આવી એક સરસ ડિસ્કોર્સ થયેલો, ચર્ચા થયેલી. પછી એમાં મુદ્દાઓ આ બધી થિયરીની વાત હતી, કોન્ફ્લિક્ટ થિયરી, એથ્નોલોજી, ઘણી બધી ચર્ચાઓ થઈ. એટલે મૂળ વાત એમાં વિષય એક વાત આ હતી કે ભાઈ આપણે જ્યારે સમન્વયની વાતો કરીએ છીએ, સમાજશાસ્ત્રમાં એક સમન્વયકારી
અભિગમની વાત કરતા હોઈએ ત્યારે બધાએ પોતાના અંગત અભિગમો લાગણીઓ પર કરીને વાત મૂકવી છે. વાત બરાબર, સરસ વાત વિચાર મુકાયો કે હું મારું મમત્વ મમ સત્યમ વાળી વાત નહીં. કોઈ એક વસ્તુનું મારે મૂલ્યાંકન કરવું છે એને જાણો તો તટસ્થતાથી મૂલ્યાંકન થવું જોઈએ. એ વાતથી તમે વાત કરી શકો તો એટલે તટસ્થતા ભર્યો અભિગમ એ કોઈ પણ વિજ્ઞાનમાં ઉપયોગી બને છે. બીજી વાત મિત્રો કરવી છે મારે તમને કે ભાઈ વિજ્ઞાનના વિકાસમાં તો સહાયક બને જ છે. આટલા બધા વિજ્ઞાનોની વાત આપણે કરી, કેવળ સોશિયોલોજીના સંદર્ભ કહીએ છીએ એવું નથી. આ વાત આ માત્ર ને માત્ર સમાજશાસ્ત્રને સ્પર્શે છે એવું નથી. આ વાત દરેક વિજ્ઞાન લાગુ પડે, દરેક, ચાહે સામાન્ય વિજ્ઞાનોની કોટીમાં આવતું હોય કે ચાહે પ્રાકૃતિક વિજ્ઞાનની કોટીમાં આવતું હોય, પ્રત્યેક વિજ્ઞાનને આ વાત લાગુ પડે છે. એટલે જેટલા પ્રમાણમાં સંશોધનો વધુ પ્રમાણમાં વધુ માત્રામાં થાય તેટલા પ્રમાણમાં વિજ્ઞાનનો વિકાસમાં વધતો થતો. બીજું એક મહત્વ છે કે ભાઈ વિશેષ કરીને વિદ્યાર્થી ન્યૂ કમર્સ છે ને કે ઉગતી પેઢીના, એટલે જે નવા સંશોધકો, નવોદિત સંશોધકો છે, નવોદિતો છે, એમને પણ આ વૈજ્ઞાનિક તાલીમ મળી રહે છે. અને આ તો બહુ અનિવાર્ય છે કે મારે આજે હમણાં આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી, એ જ વાતને આપણે દોહરાવીએ છીએ કે કોઈ એક વિષય ઉપર મારે કામ કરવું છે તો મારે આ વિષય ઉપર અથવા તો એની આસપાસ, જરૂર નથી એ વિષય પર કામ થયું ન પણ થયું હોય, બધું ક્ષેત્ર અને હજુ પણ આપણે બધા ક્ષેત્રોમાં પહોંચી ગયા છે એવું પણ નથી. હજુ સમાજના અનેકવિધ એવા ક્ષેત્રો છે કે જેમાં હજુ આપણે કંઈક ઘણું બધું કામ કરવાનું બાકી છે. હજુ અમુક જમીનોમાં તો આપણે ખેડાણ સુધા કર્યું જ નથી, અમુકમાં ખેડાણ કર્યું છે, અમુક પ્રદેશોમાં આપણે હજુ પહોંચ્યા જ નથી પ્રદેશો સુધી. અમે એક જગ્યાએ આ રીતે ગયા હતા હમણાં, તો હિલ સ્ટેશન ઉપર અને આ કાશ્મીરની ખીણોમાં તો મેં સહજ ભાઈ પૂછ્યું કે આ બધું કાશ્મીર અમે જે તમે બતાવ્યું એ બધું કાશ્મીર બધું આવી ગયું ઓલો? એટલે ત્યાંના સ્થાનિક જે હતા ટુરિસ્ટ ગાઈડ, એમને કહ્યું નહીં સર, એ તો આપને કુછ નહીં દેખા. એટલે જાણીતા સ્થળો હતા બધા, છતાં પણ તમે જે ગયા જોયું એ તો દુનિયાએ જોયું, પણ અહીંયા તો એવા સ્થળો નિત્ય નવા સંશોધનો થાય છે. તમારા વિષયમાં સંશોધન થાય, બહુ સરસ વાત કરી, એમ અહીંયા પણ સંશોધિત થાય છે વિસ્તારો. તો હજુ ઘણા નવા વિસ્તારો શોધી શક્યા છે, અમે શોધ્યા છે કે જ્યાં હજુ કોઈ ટુરિસ્ટ, બહુ ઓછા ટુરિસ્ટ જાય છે. હજુ કોઈ ગયું, અમુક તો વિસ્તારમાં કોઈ ગયું જ નથી રોડ રસ્તાના અભાવે. એટલે તમે જુઓ છો એ તો જોયેલું જુઓ છો. આ કેવળ આ જ છે એવું નથી, જે નથી જોવાયું પણ એક આસમાનો હિસ્સો છે. આ બરાબર છે. એટલે બધે બધું પહોંચી વળાય એવું હોતું નથી ને. શક્યતા, કેટલીક શક્યતાઓ જેમ, હા, પણ એટલું છે કે જેમ જેમ શક્યતાઓ વધે છે તેમ તેમ નવા પ્રદેશો શોધીએ છીએ. નવા પ્રદેશો શોધવા માટે અમને આ મદદરૂપ બને છે આજની તકનીકી વ્યવસ્થા, પણ સંપૂર્ણ નથી. એમ આપણા ક્ષેત્રમાં પણ બધું જ આપણે જાણી લીધું છે. હજુ તો અમુક પ્રદેશો આપણે શોધવાના બાકી છે. અમુક પ્રદેશો આપણે નવા શોધી રહ્યા છે કે હજુ તક કોઈ પહોંચ્યું જ નથી. એટલે એવા કોઈ નવોદિત હોય, એમને કંઈ નવું ખેડાણ કરવું છે, કોઈ નવું સંશોધન કરવું છે, કોઈ એવા યુનિક સબ્જેક્ટ ઉપર કંઈક કામ કરવું છે કે જે ચીલા ચાલુ નથી. અને આમ પણ ચીલા ચાલુ કરતા કંઈ યુનિકનેસ આવે તોય મહત્વનું છે. ઘણી વાર આપણે નહીં કહેતા ભાઈ જ્ઞાતિ બધા ઢળક અભ્યાસો થયા છે, હવે તો જ્ઞાતિની બહાર આવો. એમ ઘણી વાર આપણે કહેવાય એક બાજુ તો સમાજ પરિવર્તનની અપેક્ષા રાખો છો અને તમારી જ્ઞાતિની બહાર નીકળવું નથી. હા, સટાયર છે એકદમ. એ વાતો આપણે આપણી સેમિનારોમાં, કોન્ફરન્સમાં શું કરીએ છીએ, સમાજમાં બદલાવ આવવો જોઈએ, સમાજમાં પરિવર્તન અપેક્ષા છે, બધી વાત સાચી, પણ વોટ અબાઉટ યુ? તમે તો પેલી ચોક્કસ ફ્રેમમાંથી બહાર આવ્યા જ નથી. એક ધારો પડી ગયો છે ભાઈ. ઓન એવરેજ છોકરાઓને પૂછે ભાઈ અભ્યાસ શું કરે, આ મારી જ્ઞાતિનો એની જ્ઞાતિ નથી, અભ્યાસ એની જ્ઞાતિનો હોય અને એનો જ હોય. જ્ઞાતિ સિવાય બીજા પાસાઓ વિશે વિચાર આવે છે કે બધું હોતી જલ્દીમાં. હવે તો મૂળ પેલું ઓછામાં ઓછા સમયમાં અને ઓછી મહેનતમાં અને કોઈ પણ પ્રકારની ઓછી ચેલેન્જમાં કામ પતી જાય એવું વિદ્યાર્થી પણ ઈચ્છતો હોય છે. તો પછી શું કરી લાવોને નવી પાર્ટી, નવો ચીલો પાળો રંગા, જે ચીલો ચાલ્યો ચીલા પર ચાલવામાં મજા છે.
એ ચીલે ચાલવાવાળો વર્ગ પણ સંશોધન એ નવો ચીલો પાડવાનો વિષય છે. ચીલે ચાલવાનો વિષય ને બસ સૌ ચાલે, મોટો માર્ગ બનાવી દો તો એથી શું. પણ તમે પોતાનો ભલે જેવો પણ તેવો પોતાનો ચીલો ઉભો કરો છો તો એ બધું વધારે કોન્ટ્રીબ્યુશન આપે. પેલું કોન્ટ્રીબ્યુશન આપે પણ પેલું કેવું છે, ભળ્યામાં ભળે. તમે 1 લાખ રૂપિયા તમારી પાસે હોય, 10,000 ઉમેરો કરો તો 1,10,000 થાય. પણ જેની પાસે 5 રૂપિયા છે એ બીજા 2 રૂપિયા કમાઈને આવે, એના માટે મહત્વના મૂલ્ય છે, એના માટે મોટી રકમ છે. એવી વાત છે. એટલે આપણે પણ આપણા વિષયમાં હવે તો પછી નવા લોકો જે કંઈ કામ કરવા માંગે છે, લાઈક યુ, તમે પણ વિદ્યાર્થી અવસ્થામાં અને કેટલાક મિત્રો રિસર્ચમાં રસ લેતા પણ હોય. આ પણ એક અલગ અને કેરિયર માટેનું અલગ ડિસિપ્લિન છે. જે મિત્રોને બધાને બધું ફાવે એવું ના હોય. ટીચિંગ, જેમ કે ઘણા મિત્રોને ટીચિંગ ફાવતું હોય, તો ટીચિંગનો પણ એક રસ્તો છે. અને એક રસ્તો આ સંશોધનનો પણ છે. એને કેવળ ને કેવળ એમાં રચા પચા રહેવામાં રસ મજા આવે, એટલે સંશોધન. તો જેઓને કંઈક સમાજ માટે સંશોધન કરવું છે, કંઈક વિશેષ કન્ટ્રીબ્યુટિંગ સમાજને આપવું છે, તો એવા લોકોને આના વિશે માર્ગદર્શન આપશે. તો મુદ્દો છે. હમણાં વાત કરી કે સોશિયોલોજીમાં આવા વિષય ઉપર કોઈ કંઈક કામ કરવું છે, તો તમારી પાસે આવશે, તમે આપશો શું એની પાસે? તમારી પાસે ખોરાક તો છે નહીં. પણ જો અગાઉ અભ્યાસો કંઈ થયા હોય તો એમાંથી આપણને જરૂરી માર્ગદર્શન. આપણે હમણાં તો કહ્યું કે ભાઈ, જ્યારે હું કોઈ કામ કરું છું સંશોધન, તો પહેલા તો કામ મારે કરવું છે કે મારે ગ્રંથાલયનો ઉપયોગ મહત્તમ લેવલે લેવો જોઈએ. જેટલા પ્રમાણમાં હું ગ્રંથાલયનો ઉપયોગ કરું છું, એટલું કામ મારું વધારે શું બની જાય? સરળ. ક્યાંક કિસ્સામાં એવું બને કે તમારું 60 થી 70% કામ લાઇબ્રેરી કરી નાખે, એનાથી પણ અધિક થઈ શકે. ક્યારે? જ્યારે તમે એનો યોગ્ય લેવલે, યોગ્ય સ્તરે, યોગ્ય પરિપ્રેક્ષમાં ઉપયોગ કર્યો. ઉપયોગ એટલે આપણે કરવાનું છે શું? આપણે અલગ અલગ વિષયો, આપણા જે વિષયોના પસંદગીના વિષયો લીધા છે એ અથવા એની આસપાસ બની શકે કે દલી વિષય ના પણ હોય. તમારો વિષય થોડો નાવીન્યપૂર્ણ હોય તો એ વિષય ના હોય, પણ એ વિષયની આસપાસ કોઈ વિષયો હોય અને એને લગતા કોઈ અભ્યાસો થયા હોય, જાણ તો એનો તમે થરોલી અભ્યાસ કરો તો તમને એનું A to Z માર્ગદર્શન મળી જાય. અને તમે જો આવા પ્રકારના અભ્યાસોને જોઈને સમજીને કોઈ કામ કરો તો એનાથી શું થાય છે? મોટો ફાયદો કે તમારા અભ્યાસમાં બને એટલી ત્રુટીઓ ઓછી આવે છે, મર્યાદાઓ તમારા અભ્યાસની ઓછી બને છે. એનું એ જ કારણ છે કે તમે બીજા બધાના અભ્યાસોની ત્રુટીઓને જોઈ સમજી છે કે ભાઈ આના અભ્યાસમાં ત્રુટી આવી, આના અભ્યાસમાં ત્રુટી આવી, તો મારે હું એવું શું કરું કે મારી મર્યાદા એ મર્યાદા મને પણ ન લાગુ પડે. મોટી વાત છે. કઈ પદ્ધતિ અપનાવવું, કઈ પ્રયુક્તિ અપનાવવું, કેવા પ્રકારના મારે, હવે તો સોફ્ટવેરની ભાષામાં વાત કરવી પડે. હવે હું કયા પ્રકારના ટૂલ, વૈજ્ઞાનિક ટૂલ એનાલિસિસ કામ સરળ બની જાય. હવે તો પેલી એ પણ વાત જતી રહી છે કે રોજે રોજ એનાલિસિસ કરવા જવું, એનું અર્થઘટન કરવું. હવે તો એના માટેના આધુનિક સોફ્ટવેર આવી ગયા છે. એટલે એ મુદ્દો અહીં છે. એટલે ઉગતી પેઢીના જે સંશોધકો છે, ચાહે સ્ટુડન્ટ હોય, ચાહે આવી સંશોધન સંસ્થાઓના વિદ્યાર્થીઓ હોય, કે વ્યક્તિગત સ્તરે આપણે પણ હોઈએ, આપણને પણ થાય કે મારે પણ કંઈક કોઈ વિષય પર વાત કરવી છે, તો હું શું કહું? એના વિષયના માર્ગદર્શન માટે મારે શું કરવાનું? તો માર્ગદર્શન માટેનો એકમાત્ર ઉપાય છે એ છે કે અગાઉના કોઈ સંશોધનો થયા હોય, એ સંશોધનોનો ઊંડાણપૂર્વક, મનનપૂર્વકનો અભ્યાસ. એના વિશે કોઈ પુસ્તક છપાયું હોય, એના વિશે કોઈ લેખો છપાયા હોય, એના વિશે કોઈ મેગેઝિનમાં વાત આવી હોય, કોઈ પણ લેખિત સાહિત્ય જે છે ને, તો આપણને ખબર નથી હોતી, બાકી તો અનેક જગ્યાએ છપાતું હોય છે. ભેગા એનો જુદો હોય કે તમારા માટે છપાયો નહીં, પણ એ મને કામ તો આવે છે, મારા ઉપયોગમાં આવે છે. એટલે ઉગતી પેઢીના સંશોધકોને આ કામ વધારે મહત્વનું બને છે. બીજું મિત્ર એક મહત્વનું છે કે સંશોધનો વડે ભાવિ કથન અત્યારે મહત્વનું આ પણ છે
કે સમાજમાં હવે આપણે એવું કહીએ છીએ કે પ્રેડિક્શન નથી, વોટ શુડ બી વાળી વાત, પણ હવે પ્રેડિક્શન તમે ના કરો તો એમાં પણ તમારી ઇમ્પોર્ટન્સ ઘટે છે. આજના સંદર્ભમાં તમારે આ પણ કહેવું પડે છે કે આ પરિસ્થિતિ છે ભાઈ, આ પરિસ્થિતિને દૂર કરવા માટે પગલાં ભરવા પડે જરૂરી વાત છે. કયા પગલાં ભરવા છે એ પણ તમારે કહેવું પડે છે. આપણે એને ઉપચારાત્મક સંશોધન કહીએ, નિદાનાત્મક સંશોધન કહીએ. આપણે વાત કરીએ ને કે ભાઈ તમારે રિસર્ચ ડિઝાઇનમાં આ તમારે મેન્શન કરવું પડે છે કે મારું સંશોધન કેવા પ્રકારનું છે ભાઈ, કાર્યકારણની સમજૂતી આપનારું છે, નિદાનાત્મક છે, ઉપચારાત્મક છે કે અન્ય પ્રકારનું છે. એટલે હું મારું સંશોધન જ્યારે ઉપચારાત્મક કે નિદાનાત્મક ના હેતુથી કરું છું, એટલે મારે આ વસ્તુ તો કરવી જ પડે કે જે મુદ્દો, જે સમસ્યાને લઈને હું કામ કરું છું એના સોલ્યુશનમાં મેં શું રસ લીધો. અને માનો હું આજે માં રસ નથી લેતો, મારે પ્રોબ્લેમ સોલ્યુશનમાં તમે મને કહ્યું ને રસ ન લો, તો પછી તમારે એના ભયસ્થાનો પણ બતાવવાના હોય છે ભાવિ કથન, કે જો આ પરિસ્થિતિ કાયમ માટે ચાલુ રહે છે તો પછી એના ભયસ્થાનો શું છે, એના ગંભીર પરિણામો સમાજે શું ભોગવવા પડશે. આ બાબત પણ એટલી જ મહત્વની છે. જેમ કે આપણે વર્ષો પહેલા અત્યારે કન્યા વધાવો ને કન્યા બચાવો ને દીકરી બચાવો દીકરી પઢાઓની વાતો કરીએ છીએ. આપણે સમાજશાસ્ત્રીય અભ્યાસોને આધારે ઢંઢેરો પીટીને બધા લોકોને કહેતા હતા કે દીકરીને વધાવો દીકરીને બચાવો. જે રીતે અસમાન પ્રમાણ વધતું જતું હતું, જે જેન્ડર ઇનઇક્વાલિટી કહીએ, છોકરાઓ અને છોકરીના જન્મ દરમાં જે તફાવત આવ્યો બહાર, અને એના આપણે વૈજ્ઞાનિક કારણો સમજાવ્યા હતા તફાવત માટેના. લોકોમાં કેવું માનસ છે, દીકરીઓ માટે કેવું વલણ છે, કેટલું આપણે નહીં, માત્ર કોઈ એક જ્ઞાતિ માટે નહીં, લગભગ બધી જ જ્ઞાતિઓમાં તપાસ આદરી આપણે. અને બધી બાબતોની આપણે આધારભૂત માહિતી, વૈજ્ઞાનિક જાણકારી આપી અને કહ્યું કે ભાઈ જો આ સમાજ, પછી આપણો સમાજ હોય કે બીજો સમાજ હોય, આપણી જ્ઞાતિ બીજી જ્ઞાતિ હોય, કે જો આ રીતે દીકરીઓના જન્મ માટે જો અવજ્ઞા કરશો, આ પ્રકારની નિરસતા જો રાખશો, તો ભવિષ્યમાં દીકરીઓનું પ્રમાણ એટલું જુદ બનશે કે એના મોટા પ્રશ્નો આવશે. એટલે આપણું દીકરી વિહોણું ગામ, એ જે નાનકડું આપણે જે પ્લેજ છે કે કોઈક ગામમાં દીકરીઓ ના હોય તો શું પરિણામ આવે, એમાં કેવી પરિસ્થિતિ નિર્માય, એ સાહેબ એ પરિસ્થિતિ હવે ધીમે ધીમે ક્યાંક ક્યાંક ડોકાઈ રહી છે. જે રીતે આપણા સમાજ વ્યવસ્થા જોઈએ છે ને, હજુ પણ આપણે એમાંથી કંઈ ધડો લીધો હોય કે કંઈ બહુ શીખ લીધી હોય એવું કંઈ આપણે અભ્યાસોમાં દેખાતું નથી. તો આજની સ્થિતિ જો આ છે, આવતીકાલની સ્થિતિ શું થશે? પસ્તાવો થાય છે ત્યારે જ્ઞાતિના વડવાઓ અને પરિવારના વડીલોને, અને એનો પશ્ચાતાપ થાય છે, ગંભીરતા છે, પણ હજુ જોઈએ તેટલી જે જાગૃતિ, અવેરનેસ, અને આપણે તો કેવું વાસ્તવવાદી, આપણે તો પેલું હકીકત લક્ષીની વાત કરીએ છીએ. એ બધી વાત સાચી, પણ આંકડાઓમાં કઈ ચેન્જ આવ્યો ખરો? એમાં કોઈ ફેરફાર થાય, જન્મદરના પ્રમાણમાં કોઈ સુધારો થાય કે ભાઈ 1000 પુરુષોએ 920 છોકરીઓ હતી, જગ્યાએ 930 થઈ કે 940 થઈ, તો એ સુધારો બતાવી શકે કે બરાબર, ચલો થોડુંક પ્રમાણ વધી રહ્યું છે. પણ આંકડો નીચે જતો હોય તો 920માં 910 910 થઈ 880 ને એવું આવી જાવ તો હાલત શું છે? એટલે આ પ્રશ્ન મોટો છે. એટલે ભવિષ્ય કથનમાં, પછી ભાવિ કથનમાં શું આજ આવે, દીકરી વિનાનું કામ હોય તો ત્યાં દીકરાઓની સ્થિતિ શું થાય? અપરણિત દેવું પડે, અનિવાર્ય સ્વૈચ્છિક અપરણિત દેવું, અને આવી પરિસ્થિતિને કારણે અપરણિતમાં વાસ્ટ ડિફરન્ટ છે. એવું હવે થોડું ઘણું અમુક જ્ઞાતિઓ કે અમુક પ્રદેશોમાં આવું શરૂ થઈ ગયું છે કે દીકરાઓનું પ્રમાણ વધારે છે, સારા વેલ એજ્યુકેટેડ છે, પાછું શિક્ષણ સારું લીધું હોય પણ પાત્ર મળતું નથી. છેવટે પછી અન્ય જ્ઞાતિમાં નજર કરવી પડે. એ પાડીશું આંતરજ્ઞાતિ લગ્નને હજુ આપણે એટલી સ્વીકૃતિ નથી આપી. કજોડા લગ્ન, એટલે બધું જ થાય. શુલ્ક આવે, એક સમય આપણે જે વધુ શુલ્ક કહેતા હતા અધિલગ્ન, એ અધિલગ્ન શું છે? આ તો હતું જ. એટલે આ બધી બાબતો એમાં સ્પષ્ટ.
વી આર ધેટ કાઇન્ડ ઓફ પ્રેડિક્ટર. આપણે કંઈ આમ ભવિષ્ય વેતા એટલે કંઈ બધી ડગલે તો આપણે તો, અને એ આધાર આપણે વૈજ્ઞાનિક આધાર, અને હવે તો આપણી પાસે મોટી સગવડ અલ્ગોરિધમની પણ છે. આજે એઆઈનો ઉપયોગ આપણે ચેટજીપીટી જે છે અને જનરેટેડ એઆઈ છે, આ બધા આજના આધુનિક એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી ટૂલ છે આપણી પાસે. જનરેટિવ એઆઈના માધ્યમે કે આ ચેટજીપીટીના માધ્યમે કે મશીન લર્નિંગ કે અલ્ગોરિધમના લેવલે આંકડાકીય અને બધું છે. તો આંકડા ઉપર, ડેટા ઉપર તો છે બધું. આખું જગત ડેટા પર ચાલે છે વર્તમાન સમય. તો એ ડેટાનો ઉપયોગ આપણે પણ આપણા વિષયના અનુસંધાને કરીને એના વિશે ભવિષ્ય કથન કરીએ છીએ, અને કરવું પડે કે ભાઈ આ છે, આ છે, આ છે, અને આના કારણે પરિસ્થિતિ. તો આ દીકરીઓના બાબતમાં એ રીતે આપણે વર્ષો પહેલા કદાચ તમને યાદ હોય તો ભારતમાં જ્યારે એડ્સના બહુ ઓછા, એટલે મદ્રાસ, મને આમ કહેવાય ને કે હું આ 1989 થી 1998-99 એ 10 વર્ષનો એ દાયકાની વાત કરું છું. પ્રારંભિક સમયમાં બહુ ઓછા કેસીસ આવતા હતા આપણી સમક્ષ. ત્યારે આપણે સમાજમાં આવું ચોંકાવનારી વાત કરેલી કે ભાઈ આ એક પ્રકારની પરિસ્થિતિ છે જે નિર્માય છે, ને એને કારણે કેવળ વ્યક્તિના શરીર મન ઉપર નહીં, સમાજને મોટી અસર કરશે. ગંભીર પડકારો છે આપણા માટે. જો આપણે સવેળા નહીં જાગીએ અને આ પ્રકારની આ દિશામાં જો કંઈ આપણે કોઈ એવા પરિણામદાયી પગલાઓ નહીં લઈએ તો ભવિષ્યમાં એના માઠા પરિણામો સમાજે ભોગવવા તૈયાર રહેવું પડશે. એ સિનારીઓ આજે જોઈએ છે. હવે આપણે જાગતા ને હવે દોડીએ છીએ. જાગવાની તો છોડી દીધું, દોડવાની તો આ હવે પ્રયત્નો કરી રહ્યા છે ઘણા બધે. કોઈ એક બાબત એવી નથી, શિક્ષણની બાબતમાં, આમે કહ્યું લગ્નની બાબતમાં કે કુટુંબની બાબતમાં, કુટુંબની બાબતમાં પણ આવું છે. એટલે આ બધું આપણે અનુમાન કરતા હતા, અને આપણા અનુમાનોમાં આપણે 100% સાચા પણ પડીએ છીએ. તો એ સાચા પડીએ છીએ, આપણે આપણી વાતમાં મક્કમ રહીએ છીએ, એનું કારણ એ છે કે આપણી પાસે એના ઓથેન્ટિક આધારો છે. ટ્રેન્ડ જાણીએ કે કોઈ વિસ્તાર ડેવલપિંગ એરિયા હોય, નવા વિસ્તારો ડેવલપ થતા હોય, ત્યાં આપણે કોઈને કહીએ, કોઈ આપણને પૂછે કે ભાઈ આ મારે કોઈ ધંધો કે નોકરી બિઝનેસ કરો, શું કરું? તો તમે પૂછો ભાઈ તારી પાસે સારા પૈસા હોય તો તું એક કામ કર, તું પ્રાથમિક શાળા શરૂ કર, બીજું બધું રવા દે, તો સારું ચાલશે. તો કેમ કે ભાઈ આ વિસ્તાર નવોદિત વિસ્તાર છે, અહીંયા નાના એટલે ન્યૂલી મેરિડ લોકો કપલ જે છે મોટે ભાગે તમે જુઓ આમ છેવાડામાં નવા લોકો સેટ થયા હોય શહેરોમાં, એ લોકો રહેવા જાય. લગ્ન થયા હોય, નવી નોકરી મળી હોય, નવું જીવન શરૂ કરવાનું હોય, તો એને લગતા બાળકોની કોઈ દુકાનો હોય, રમકડાની દુકાનો હોય, ખાણીપીણીની યંગ જનરેશન સાથે જોડાયેલો કોઈ વ્યવસાય તમે કરો તો વધારે, કારણ કે એ વિસ્તારમાં લગભગ યંગ જનરેશન આવવાની હોય. એને અનુરૂપ તમે કોઈ વ્યવસાય કરો તો ચાલે. એ આપણું પ્રેડિક્શન છે. સ્ત્રી રોગને લગતા કે મેટર્નિટી હોમ, આવા પ્રકારના ડોક્ટરો ત્યાં હોસ્પિટલ નાખે તો એનો વ્યવસાય વધારે પ્રમાણમાં ચાલે. તો આ બધું આપણે શેના આધારે નક્કી કરીએ છીએ? આપણી પાસે કે ભાઈ પોપ્યુલેશન કે ક્વોલિટી પોપ્યુલેશન, કેવા પ્રકારની ગુણવત્તા, કેવા પ્રકારની ઉંમરવાળું અહીંયા પોપ્યુલેશન સેટલ થવાનું છે. તો આપણે ખબર છે કે ભાઈ આ એક વય જૂથ ના ઉંમરો. આજે લાગે કે કોઈ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય, કોઈ એવું એકેડેમિક હબ હોય, એ જગ્યાએ તમે કોઈ વ્યવસાય શરૂ કરવામાં કોઈ માંગ પૂછે તમે શું કરવું, તો ભાઈ તું આ બધું કર, સ્ટેશનરી દુકાન કર, તો ફેશનના બધા કપડાની દુકાન શરૂ કર. કેમ કે અહીંયા વિદ્યાર્થીઓ કોણ છે? કોલેજિયન છે બધા. આજે વિદ્યાનગરમાં તમે જાઓ તો વિદ્યાનગરમાં એવું નથી કે ભારતની કે દુનિયાની કોઈ ફેશન આવે તો પહેલી એમ કહેવાય કે ભારતમાં કે ગુજરાતમાં વિદ્યાનગરમાં પહેલી ડોકાય. કેમ કે વિદ્યાનગર એટલે ત્યાં બધા વિદ્યાર્થીઓ છે, બધા મોટા યુવાનો છે, અને યુવાનો હોય એટલે ત્યાં આ પ્રકારની ફેશન એમની વિશેષ કરીને એમના પ્રકારની હોય. એકેડેમિકમાં લો કે કોઈ બાબતો હોય, કોઈ પુસ્તકો લેવા હોય, કોઈ લાઇબ્રેરીની વાત હોય, કોઈ આ કપડાની વાત હોય, કોઈ એસેસરીઝની વાત આવે, એમના યુથ એસેસરી જેને આપણે કહીએ છીએ, આ બધું હોય તો સ્વાભાવિક છે. તો આ બધું પ્રેડિક્શન છે. એટલે આપણે પણ આ પ્રકારની જો વાત કરીએ તો સમાજશાસ્ત્રની અંદર અને વિષય સંશોધનમાં હવે આની પણ માંગ છે કે પ્રેડિક્શન જો તમે કરો
તો એ સમાજના હિતમાં છે. હું માનું છું કે અહીંયા વાત અટકાવીએ. હવે આવતા વ્યાખ્યાનમાં આ મહત્વની વધારે મહત્વ શું છે એનું બીજું એની વાત કરીશું. સૌને નમસ્તે.